નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી જે આપણે અભ્યાસ કર્યો છે તે એટલે કે જે સત્રાંત પરીક્ષામાં પૂછાયેલું હતું અને હવે પછી જે નેક્સ્ટ કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો, જે બાકી છે પાઠ્યપુસ્તકની અંદર, એમાં એક કાવ્ય છે કે માધવને દીઠો છે ક્યાંય. એક પ્રશ્ન છે અને પ્રશ્ન સ્વરૂપે પ્રશ્ન ચિહ્ન આપેલું છે મિત્રો. તો પહેલા એ જોઈએ આપણે કે માધવને દીઠો છે ક્યાંય તે એ કૃતિ છે, એટલે કે એ નામ છે માધવને દીઠો છે ક્યાંય અને પ્રશ્ન છે કરતા છે હરીન્દ્ર દવે અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. મિત્રો, પહેલા તમે તમારી હાજરી નોંધાવી લેજો, ત્યાર પછી આપણે જે કાવ્ય છે એનો ભાવ સમજશું, કવિ પરિચય જે છે એનો ભાવ સમજશું, જે કંઈ છે તે પહેલા હાજરી પુરાવી લેજો મિત્રો. નમસ્કાર મિત્રો, તો જોઈએ નવમું કાવ્ય છે કે માધવને દીઠો છે ક્યાંય. એક પ્રશ્ન આપેલો છે મિત્રો, કે જે પ્રશ્નાર્થ સ્વરૂપે જે શીર્ષક આપેલું છે, તો એ શીર્ષકના સંદર્ભમાં કોનો પ્રશ્ન હશે અને કોને કહેલો હશે, તો એ બાબત જાણવાની આપણને મહેચ્છા મોટી ઈચ્છા થાય છે. પણ પહેલા આપણે મિત્રો જે હરીન્દ્ર દવે છે, જેના કૃતિના રચનાકાર છે, કર્તા છે, કવિ છે, એનો પરિચય ટૂંકમાં મેળવીએ, ત્યાર પછી જે કાવ્ય છે એનો ભાવ આપણે સમજીશું. જોઈએ મિત્રો, તો હરીન્દ્ર દવે એમનો જન્મ થયે, તમારી સામે પાઠ્યપુસ્તક રાખજો મિત્રો, જેથી કરીને તમને વધારે મુહાવરો થઈ શકે. કોઈ જગ્યાએ કંઈ એડ કરવાનું હોય તો પણ તમે લખી શકો છો, કારણ કે પાઠ્યપુસ્તક એ આપણા માટે બેસ્ટ હથિયાર છે. જોઈએ મિત્રો, જન્મ જે છે તે 19/9/1930 અને અવસાન છે 23/9/1995. હરીન્દ્ર જયંતિલાલ દવેનું વતન ખાંભરા કચ્છ છે, ત્યાં અંડરલાઈન કરજો, કારણ કે એ આપણને MCQ અથવા તો ટૂંકા પ્રશ્નમાં આપણને પૂછાઈ શકે છે, 1 માર્કમાં આવી શકે છે મિત્રો. એનાથી આગળ તેઓ વ્યવસાય પત્રકાર હતા. પત્રકાર એ સમયની વાત છે, પોતાનો જે મૂળ વ્યવસાય છે એ પત્રકાર હતા, પરંતુ કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ, જો સાહિત્ય કક્ષાએ કેટલી એમને સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. કવિતા હોય, નવલકથા હોય, નાટક હોય, વિવેચન ગ્રંથ હોય કે પછી નિબંધ હોય, દરેકમાં એમને એક પ્રવાસ છેડ્યો હતો. એટલે કે દરેકમાં પોતાનું પ્રભુત્વ હતું. ખાસ કરીને જોઈએ તો આસવ, મૌન, સૂર્ય ઉપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે. મિત્રો, અગાઉ પણ આપણે વાત કરેલી હતી, કાવ્ય સંગ્રહ કોને કહેવાય. નિબંધ સંગ્રહ જે છે અથવા તો નવલિકા સંગ્રહ છે, તો એક એવું પુસ્તક હોય છે, એની અંદર ઘણા બધા કાવ્યો હોય છે, ઘણા બધા નિબંધ હોય છે, ઘણી બધી નવલિકા. પછી જે ગ્રંથ જે સ્વરૂપે લખેલો હોય તે, તો કાવ્ય સંગ્રહ પણ લખેલા છે. ત્યાં ક્યાં છે? સૂર્ય ઉપનિષદ, હયાતી અને ત્યાર પછી આસવ, મૌન, આ બધા લખેલા હતા. તેઓ મુખ્યત્વે આમ તો કવિ છે, તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. અગનપંખી છે, પળના પ્રતિબિંબ છે, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત અને ગાંધીની કાવડ તેમની નવલકથાઓ છે. નવલ કે જેને અંગ્રેજીમાં નોવેલ કહેવાય છે, કે નોબેલ પણ આપણે કહીએ છીએ. તો એ એમને બધી નવલકથાઓ લખેલી છે. નવલિકાથી મોટું સ્વરૂપ હોય એને નવલકથા કહેવાય, નવલિકાથી નાનું સ્વરૂપ હોય એને લઘુ નવલ અથવા તો લઘુ કથા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે આપણે આગળ આવશે ત્યારે એનો વિશેષ પરિચય મેળવશું.
ખાસ કરીને જોઈએ તો એમને એવોર્ડ ક્યાં પ્રાપ્ત થયેલા છે તો રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાતી સાહિત્ય એકેડમી એટલે કે જે ગાંધીનગર તરફથી અપાતો એવોર્ડ એ એમને એનાયત થયેલા છે. તો ખાસ કરીને રણજીતરામ કે જે સંસ્કૃત ભાષા સાહિત્યની અંદર ગુજરાતી સાહિત્યમાં એક પોતે સાહિત્યકાર હતા પણ એના નામથી જે એવોર્ડ મળે છે તે રણજીતરામ વાવાભાઈ મહેતા એને રણજીત સુવર્ણચંદ્રક એવોર્ડ તરીકે ઓળખીએ છીએ. અને એનાથી શ્રેષ્ઠ એટલે કે ગુજરાત સાહિત્ય એકેડમી ગુજરાતમાંથી દર વર્ષે ત્યાં આપણે દર વખતે વાત કરીએ છીએ કે ગાંધીનગર તે એકેડમી છે જ અને ત્યાં સાહિત્યકારોને એવોર્ડ આપવામાં આવે છે. હાલની તારીખમાં પણ હોય છે. તો એ સંદર્ભે એમને 2 એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. પણ વ્યવસાય જોવા જઈએ મિત્રો તો એ વ્યવસાય પત્રકાર હતા એટલે એ પણ બાબત આપણે મનની અંદર યાદ રાખવાની છે. તો આપણે કાવ્ય પરિચય મેળવીએ તે પહેલા લગભગ જેટલા કાવ્યો આપણે ચલાવેલા છે કે પાઠ ચલાવેલા હોય તો જે એનો મિત્રો સાહિત્ય પ્રકાર છે સાહિત્ય પ્રકારની ટૂંકમાં માહિતી આપણી પાસે હોવી જોઈએ. ગીત એટલે શું છે, ઉર્મી ગીત એટલે શું છે, ભજન એટલે શું છે, પદ એટલે શું છે, નવલિકા એટલે શું છે, જે કાંઈ પણ હોય તે તો દરેકની પૂર્ણ માહિતીની પ્રાથમિક માહિતી કે શું છે એની અંદર શું આવે છે ખબર પડે છે. જેમ કે ભજન હોય તો ભજનમાં આપણને માનસિક ખબર પડી જશે કે ભજનમાં આ જ વસ્તુ આવે છે. એ જ પ્રમાણે ઉર્મી ગીતમાં આવી જ વસ્તુ આવે છે. કેવી તો ઉર્મી ગીતની વ્યાખ્યા લખવાની જરૂર નથી પણ સાંભળજો. ઉર્મી ગીતની અંદર ઉર્મીની લાગણી હોય છે મિત્રો અને એ લાગણીને રાગમાં ગવાતું હોય એને ઉર્મી ગીત કહેવાય છે. હૃદયની જે લાગણી હૃદયનો જે ભાવ હોય છે એ ભાવ દ્વારા વ્યક્ત થતું ગીત એટલે કે ઉર્મી ગીત. અને એ ઉર્મી ગીત એટલે શીર્ષક આપેલું છે માધવને દીઠું છે. કોનો પ્રશ્ન છે, કોને કહે છે, શા માટે કહે છે, કયા કારણથી કહે છે, શું ભાવ જોડાયેલો છે, જે કાંઈ છે તે કવિ હરીન્દ્ર દવે આ કાવ્યની અંદર રજૂઆત કરેલી છે. તો આપણે એની શુભ શરૂઆત કરીએ પણ જે બીજો પેરેગ્રાફ છે એની અંદર કઈ કઈ બાબત છે તે આપણે જોઈએ અને પછીથી આપણે એની શરૂઆત કરીશું. જો મિત્રો તો બીજો પેરેગ્રાફ છે ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વીરાના કાવ્યો તો ઘણા બધા છે. હવે એટલી તો ખબર પડી ગઈ છે કૃષ્ણ માટે છે, વીર એટલે એનાથી અલગ થવું તે એવા કાવ્યો અનહદ લખાયેલા છે. પણ વાંસળી એ તો કૃષ્ણના અવિનાભાવ રીતે ખાસ કરીને જોડાયેલી છે. એ મિત્રો પહેલા હું કથા વસ્તુ કહી દઉં નહીં આમાં તમને ખબર પડશે નહીં. કથા વસ્તુ ટૂંકમાં છે ભગવાન શ્રી કૃષ્ણને શોધે છે વાંસળી એટલે કે આ કોનો પ્રશ્ન છે તો આપણે લખી શકીએ છીએ કે વાંસળીનો પ્રશ્ન છે મિત્રો. વાંસળીનો એક પ્રશ્ન છે. વાંસળી એટલે જે એની ભગવાન શ્રી કૃષ્ણ સાથે અવિનાભાવ રીતે ગાઢ રીતે જોડાયેલી છે એનો પ્રશ્ન છે. એ પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણને શોધવા માટે ઉપયોગ કરે છે કારણ કે એની સાથે હોય છે પણ અત્યારે વિખૂટી પડી ગઈ છે એને શોધવા માટે આ પ્રમાણે પ્રયત્ન કરે છે. તો હવે દરેક જગ્યાએ જાય છે. ક્યાં ક્યાં જગ્યાએ જાય છે તેમાં કહેલું છે કૃષ્ણ અહીં તો વાંસળી પોતે શ્રી કૃષ્ણ તે વિખૂટી પડેલી છે. વાંસળીનો સૂર કૃષ્ણને શોધવા માટે અધીરો બનતો હોય છે અને બાળકૃષ્ણના જે એની સાથે જોડાયેલા છે. કૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે ક્યાં બેસતા હતા, ક્યાં સૂતા હતા, ક્યાં જતા હતા એ દરેક જગ્યાએ વાંસળી ત્યાં પૂછવા માટે જાય છે કે તમે મારા ભગવાન શ્રી કૃષ્ણને જોયા છે. જોકે ગોપીઓનો પ્રશ્ન હોવો જોઈએ મિત્રો કારણ કે ગોપી જે છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે ગાઢ રીતે જોડાયેલા છે પણ ગોપીનો પ્રશ્ન નથી. ખુદ વાંસળી ગોપી બની ગઈ છે એવું કેવું હોય તો કહી શકીએ કે જે ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે તે શોધવા માટે નીકળે છે. જેમ કે કદંબ છે, યમુના છે, રાધા છે, મોરપીંછ છે, આ બધાએ કાવ્યની અંદર એટલો બધો ઉપયોગ કર્યો છે કે યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપીંછ સાથે સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું એટલું બધું એક કરેલું છે કાવ્યની અંદર કવિરાજ હરીન્દ્ર દવે કે ખરેખર કૃષ્ણનો વિરહ એકદમ તીવ્ર બન્યો છે, શ્રેષ્ઠ બન્યો છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ ગીતની અંતે જળનું જે તેજ રેલાય છે એટલે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના જે રાતનો જે ચંદ્ર ઉગે છે એમાં જે વાંસળીની અંદર જે કાણા હોય છે એનો જે પ્રકાશ પથરાય છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે ત્યારે વાંસળી અનહદ આનંદને પ્રાપ્ત કરે છે અને છેવટે જે કાવ્ય જે છે એ એકદમ
પૂર્ણ થઈ જતું હોય છે। તો પહેલા મિત્રો આપણે એને ગાઈએ રાગની અંદર, ત્યાર પછી આપણે એની શરૂઆત કરીશું કાવ્યોની સમજૂતી સમજવા માટે। મિત્રો જોઈએ, વાંસળીથી વિખૂટો થઈને અસુર એક ઢૂંઢે કદંબની છાન, ઢૂંઢે કદંબની છાન, માર્ગની ધૂળને દંડોળી પૂછે મારા, માર્ગની ધૂળને દંડોળી પૂછે મારા, માધવને દીઠો છે ક્યાં, માધવને દીઠો છે ક્યાં, યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને આ રાધાની આંખ કાં ઉદાસ, રાધાની આંખ કાં ઉદાસ, વહી જતી આ લહેર થી વ્યાકુળ કરે છે અહીં, વહી જતી આ લહેર થી વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ, સરતી આ સાંજનો ઉજાસ, બહાવરી વિભાવરી ના પગલાની લાગણીથી, બહાવરી વિભાવરી ના પગલાની લાગણીથી, રાત રાણી ઝાકળથી નાય, રાત રાણી ઝાકળથી નાય, વાંસળીથી વિખૂટો થઈને અસુર ઢૂંઢે કદંબની છાન, ઢૂંઢે કદંબની છાન, ઉડતું આવે જો અહીં મોર પીછતો તો અમે, ઉડતું આવે જો અહીં મોર પીછતો તો અમે, સાચવશું સુવાળા રંગ, સાચવશું સુવાળા રંગ, મારી તે મોરલીના આભમાં ઉગે છે, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક, શ્યામના તે નામનો મયંક, જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, પાતાળે પડી પાતાળે હરિવર વરખાય, પાતાળે હરિવર પરખાય, હે મારા માધવને દીઠો છે ક્યાં, માધવને દીઠો છે ક્યાં, વાંસળીથી વિખૂટો થઈને અસુર ઢૂંઢે કદંબની છાન, ઢૂંઢે કદંબની છાન। આ પ્રમાણે મિત્રનો રાગ છે, અને એ રાગના સંદર્ભમાં જે આપણે સમજીએ છીએ કે જે એનો રાગનો આપણે આસ્વાદ માણેલો છે, એની ઉપરથી ખબર પડી જાય છે કે કવિ જે એક વાંસળી છે ભગવાન શ્રી કૃષ્ણને કેવી રીતના સાયુજ્ય કરેલા છે મિત્રો, તો એ બાબતે આપણે એનો પરિચય મેળવવાનો છે। તો પેલા જોઈએ તો વાંસળી જે છે એના વિરહને કવિએ એક લયાત્મક ગીતના સૌંદર્યથી અહીં એને વાચા આપી છે। વાંસળીની અંદર રહેલી જે વિરહ વેદના છે એને લયાત્મક સ્વરૂપે ગીતને એક સૌંદર્યથી, ગીતના સૌંદર્યથી એને વાચા આપેલી છે મિત્રો। અને નિર્જીવ તત્વો પાસે જાય છે, કોઈ સજીવ નથી, નિર્જીવ તત્વો પાસે જઈ અને એમને શોધે છે। કોઈ સજીવ નથી, નિર્જીવ તો કોઈ બોલી શકવાના નથી, જેની અંદર જીવ નથી, છતાં પણ વાંસળી ત્યાં જાય છે અને નિર્જીવ તત્વોની પાસે જઈ અને એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની શોધે છે અને કહે છે ક્યાં ગયા છે। તો મિત્રો જોઈએ કે આ પ્રમાણે એનું આપેલું છે, વાંસળીનો પ્રશ્ન છે, તો વાંસળી ક્યાં પ્રમાણે પૂછે છે। તો પ્રથમ લીટી છે મિત્રો કે વાંસળીથી વિખૂટો થઈને આ સુર હે, વાંસળીથી વિખૂટો થઈને એક સુર, એટલે વાંસળી સાથે જ રહેલો છે સુર,
પણ હવે એનાથી સુર અલગ થઈ જાય છે. હવે એ શ્રી કૃષ્ણને શોધવામાં લાગે છે અને જાય છે વાંસળી શોધવા માટે સર્વપ્રથમ કદંબની છાંય. કદંબ મિત્રો એક વૃક્ષ છે કે જે આમ તો આયુર્વેદ દ્રષ્ટિએ ખૂબ જ કામ લાગે છે, પણ એની જે શીતળતા છે એ સર્વશ્રેષ્ઠ છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ફ્રી હોય છે, એટલે કે એકદમ કોઈ કામ નથી હોતું, ત્યારે એની નીચે છાયા ત્યાં આરામ કરતા હોય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આરામ કરતા હોય તો વાંસળીને ખબર છે ત્યાં કદાચ હોય તો કદમના ઝાડ નીચે જઈને જુએ છે. કદમના ઝાડની ડાળીને પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે, એવો પ્રશ્ન પૂછે છે. પણ ત્યાં એને કોઈ જવાબ મળતો નથી, એટલે કે નથી, અમે એમને જોયા નથી. તો એનાથી આગળ જાય છે અને જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ ચાલીને જતા હોય છે એ માર્ગ પર જાય છે અને માર્ગની જે ધૂળ હોય છે એ ધૂળને પૂછે છે. એટલે કે માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે. ઢંઢોળી એટલે હલાવીને. માર્ગની જે ધૂળ હોય છે મિત્રો, એ ધૂળને હલાવીને પૂછે છે, કહે છે મારા માધવને ક્યાંય તમે દીઠો છે? પણ ત્યાં જે માર્ગની ધૂળ હોય છે ત્યાં પણ એનો જવાબ ના જ આવે. ક્યાંય પણ જે ખરેખર અવિના ભાવ રીતે ગાઢ રીતે જોડાયેલી છે, હવે એને એક પણ વાર માટે એમ કહેવાય કે અધીરું બની જવાય છે. એના માટે એક સેકન્ડ નહીં પણ એક પળ જેને કહેવાય, નિમેષ કહેવાય. આંખનો પલકારો તમે મારો છો, નિમેષ માત્ર કહેવાય, તો પણ એને એવું લાગે છે કે આંખનો પલકારો મારું છું, જાણે કે એક યુગ બની ગયો છે. એક યુગ એટલે 4,42,000 વર્ષ થાય એવડો એક યુગ બની ગયો છે એવું લાગે છે. કારણ કે અધિરથ જે છે ને વિરહ વેદના છે એ તો ખરેખર જે જીરવી શકે એ જ શ્રેષ્ઠ છે. પણ અહીંયા વાંસળી જે છે જીરવી શકતી નથી, કેમ કે ગોપીઓ પણ જીરવી શકતી નથી. એ પ્રમાણે વાંસળી એનાથી આગળ જઈને કહે છે યમુના નદીના કાંઠે જાય છે. કારણ કે યમુના નદીમાં જે સ્થાન છે એ બાળપણ ત્યાં વીતેલું છે ને કદાચ કોઈ સમયગાળો એવો છે તો કદાચ ત્યાં હોઈ શકે છે ભગવાન શ્રી કૃષ્ણ. તો યમુના નદીના કાંઠે જઈને વહેણ, એમના જે વહેણ હોય છે, પાણીના જે તરંગ હોય છે, મોજા હોય છે, એને કહે છે કે તમે કેમ છો મૂંગા? યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? એને પણ પ્રશ્ન કરેલો છે કે તમે શા માટે મૂંગા છો? હું જે તમને પ્રશ્ન પૂછું તેનો તમે જવાબ મને શા માટે આપી શકતા નથી? અને બીજી બાજુ જોઈએ અને રાધાની આંખ કેમ ઉદાસ છે? રાધાની આંખ, એને એવું એક ચિત્ર ભાસ થાય છે કે રાધાની આંખ ઉદાસ છે અને યમુના નદીના વેણ તમે મૂંગા છો કેમ? તમે કેમ કઈ બોલતા નથી? એટલે મેં તમને જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નના સંદર્ભમાં તમે મને જવાબ કેમ નથી આપી શકતા? એમ એનાથી આગળ જતા કહે છે કે વહી જતી લેરકી વ્યાકુળ કરે છે. એટલે કે આ પવન, વહી જતી લેરકી એટલે પવન, પવનનો જે આનંદ જે છે તે, તો આ પવનના સૂર છે એ વહી જાય છે અને વ્યાકુળ કરે છે, મને વ્યાકુળ કરે છે. કયા પ્રમાણે? કે આ સાંજનો ઉજાસ છે એ પ્રમાણે મને વ્યાકુળ કરે છે. સાંજનો ઉજાસ આવે છે એટલે કે જેમ પવનની લેરકી નીકળી જાય છે તેમાં સાંજ પડી જાય છે, પણ મને ભગવાન શ્રી કૃષ્ણ ક્યાંય મળેલા નથી. અને આ બહાવરી વિભાવરીના પગલાની લાગણી, બહાવરી એટલે કે ગભરાયેલી છે, વિભાવરી એટલે રાત્રિ શબ્દ સમૂહ માટે અથવા તો અઘરા શબ્દ માટે પણ આ શબ્દ જે છે બહાવરી અને વિભાવરી. બહાવરી એટલે ગભરાયેલી છે, વિભાવરી એટલે રાત્રિ. ગભરાયેલી રાત્રિ છે એ પગલાની લાગણીથી, લાગણી એટલે સ્પર્શ થવો છે, તો એ ગભરાયેલી રાત્રિ પગલાની લાગણીથી રાતરાણી જાણે કે ઝાકળથી નહાય. ઝાકળ એટલે ઓસ એટલે તુષાર, તુષાર એટલે આપણી ભાષામાં ઠાર, અને આપણે અહીં જે ઝાકળ કીધેલું છે તે. તો રાતરાણી મિત્રો એક એવું ફૂલ છે, કદાચ તમે જોયું હોય કે જે ચંદ્રના કિરણો પડે છે ત્યારે એકદમ એની જે પ્રકાશિતતા છે ને ખીલે છે અને રાત્રે અતિ સુગંધ આપે છે મિત્રો. કદાચ અમુક સુધી દૂર હોય તો પણ એની સુગંધ છે, જો ઘણા બધા એવા ફૂલઝાડ હોય તો મિત્રો સુગંધ જે છે એ બધી પ્રસરી જતી હોય છે. એટલે એ પણ રાતરાણીનું ઉદાહરણ આપેલું છે. એ રાતરાણી છે, આમ જોવા જઈએ રાતની રાણી, અને એ જે છે ઠાર આવે ને, ઠાર શિયાળામાં જ ખીલે છે, તો ઠાર એટલે ઓસ કહેવાય. ઓસ એટલે તુષાર, જે પાણી, જે ભેજવાળું વાતાવરણ હોય છે ત્યારે એની જે અંદર રહેલી જે બાબત છે સૌંદર્યતા એ ખીલે છે. તો અહીં કીધેલું છે કે ગભરાયેલી રાત્રિના પગલાના સ્પર્શથી
આ રાત રાણી જાણે કે ઝાકળથી નહાય છે, પણ એને પણ હું પૂછું છું, રાત્રે જો એ પગ પહેરો કરે છે, ચોકિયાત કરે છે, છતાં એને પૂછું છું તો એને ખબર નથી કે મારા માધવ ક્યાં ગયા છે. દરેક જગ્યાએ એ વાંસળી નાસી પાસ થાય છે, કોઈ જગ્યાએથી યોગ્ય સાચો જવાબ મળતો નથી મિત્રો. તો હજી આગળ જણાવતા કહે છે કે ઉડતું આવે જો અહીં મોરપીંછ. મોરપીંછ એટલે કે મોરના પીછા ભગવાન શ્રી કૃષ્ણ મસ્તક પર ધારણ કરે છે, અને જો આ પીછું ઉડતું આવે છે અને જો હોય તો એના સુવાળા રંગને અમે સાચવીશું. ભગવાન શ્રી કૃષ્ણ મને આવ્યું છે કે હવે મને નહીં મળે, પણ જો આ મોરપીંછ જે છે, મોરપીંછનો જે સુવાળો રંગ છે એ હું સાચવીશ, એટલે એમ માનીશ કે મારી સાથે ભગવાન શ્રી કૃષ્ણ છે, એના સુવાળા રંગને અમે સાચવશું. તો મારી તે મોરલી નાભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. વાંસળી કહે છે કે મારી જે મોરલી છે એનું એક આકાશ છે મિત્રો, સાંભળજો, કલ્પનાથી બનાવેલું છે દ્રશ્ય. એની આભમાં ઉગે છે એક ઉગે છે શ્યામના નામનો. શ્યામ એટલે કાળું થાય, પણ અહીંયા આપણે અર્થ લેવાનો છે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણના નામનો ચંદ્ર એટલે મયંક અથવા તો ચંદ્ર. જે મયંક શબ્દ આપેલો છે, મયંક એટલે ચંદ્ર. તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને શોધવા છે તો એ વાંસળી એક કલ્પનાથી બનાવેલી છે, એના આભમાં ઉગે છે, વાંસળીના આભમાં ઉગે છે એક ચંદ્ર, અને એ ચંદ્રના કિરણો જ્યારે યમુના નદીમાં પડે છે એટલે એનો પ્રકાશ આવે છે મિત્રો, અને એ પ્રકાશ થકી એની ખબર પડે છે કે યમુના નદીના જળમાં એનું તેજ દેખાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ તો અહીં છે. એ પ્રમાણે જોઈએ, જળમાં તો તેજ એનું એવું રેલાય, જળ એટલે યમુના નદીનું જળ છે, એનું તેજ એટલું બધું રેલાય છે કે છેક પાતાળ સુધી દર્શન થાય છે. નહીં તે પાણી જે છે એનું પાતાળ જે તળિયું જે છે, પાતાળ એટલે આમ જોવા જઈએ મિત્રો તો 7 પળ આવેલા છે. જે આપણી જમીન છે, જમીન પછી અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ ને છેલ્લે પાતાળ આવે. આ છેલ્લું જે પાતાળ છે એ તળિયું આપણને દેખાઈ જાય છે. તો એ જે તેજ છે એટલું બધું રેલાય છે. કોનું તેજ છે? તો વાંસળી જે છે એ અવિનાભાવ સાથે એની સાથે જોડાયેલી છે. તો એ વાંસળીનો એક આભમાં ઉગે છે ચંદ્ર. એ ચંદ્રનો જ્યારે પ્રકાશ પડે છે યમુના નદીમાં, ત્યારે નીચે જે પાતાળ છે એ પાતાળ સુધી દેખાય છે, અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે, હરિવર એટલે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં દેખાય છે, પરખાય છે એટલે દેખાય છે. તો બે રીતે જે છે કે યમુના નદીના જળમાં એટલું બધું એવું તેજ રેલાય છે કે ખરેખર પાતાળે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પરખાય છે. હવે મને મારી તૃપ્તિ જે છે, મારી અંદર જે ઝંખના છે, જે વિરહના છે એ હવે શાંત થઈ છે, એમ વાંસળી કહે છે. એટલે મિત્રો આ જે કાવ્ય છે એ કાવ્ય હરીન્દ્ર દવે કે જે વાંસળીનો પ્રશ્ન છે અને વાંસળીના વિરહની વ્યથા વર્ણવેલી છે તે. હવે મિત્રો જો જોઈએ તો પેજ નંબર 61 ની અંદર જે છે પ્રશ્ન આપણે એનું સોલ્યુશન કરીએ, અને ક્યાં ક્યાં તમારે લખવાના છે એ પણ મિત્રો આપણે જોઈએ. તો પેજ નંબર 61 માં તમે જોઈ શકો છો કે જે બે એમસીક્યુ આપેલા છે મિત્રો, કે રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે? રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે? તો કૃષ્ણ માટેનો વિરહ. તો કદમની ડાળ નથી, કૃષ્ણ મિલન નથી, યમુનાનું વેણ પણ હોઈ શકે છે, પણ આપણે યમુનાનું વેણ કોને લાગુ પડે છે એ તો પૂછે છે વાંસળી, પણ કૃષ્ણ માટેનો એને પણ વિરહ છે. એના પણ આંખની અંદર જે રસતા હોવી જોઈએ, રસતા નીકળી ગઈ છે, નિરસતા જોવા મળે છે. એટલે ડી વિકલ્પ આપણે ઘટ કરવાનો થાય મિત્રો. બીજું, કવિ કોના ઉડતા હોવાની ઈચ્છા વ્યક્ત કરે છે? એટલે કે મોરપીંછના, કે જે ભગવાન શ્રી કૃષ્ણ મસ્તક પર મુગટ પર ધારણ કરે છે તે. તો ત્યાં એ વિકલ્પ આપેલો છે મોરપીંછ, તે આપણે ઘટ કરવાનું થાય. એનાથી આગળ જોઈએ મિત્રો, બીજો પ્રશ્ન છે, એક વાક્યમાં જવાબ આપો તે. તો માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? તો માર્ગની ધૂળને ઢંઢોળીને હલાવીને પૂછે છે કે તમે મારા માધવને દીઠો છે ક્યાંય? એક પ્રશ્ન પૂછે છે કે જે એક વાક્યમાં આપણે પૂછાય છે. અને બીજો પ્રશ્ન છે કે પાતાળમાં કોણ પરખાય છે? તો પાતાળમાં હરિવર અથવા ભગવાન શ્રી કૃષ્ણ પરખાય છે એટલે ઓળખાય છે કે દેખાય છે. ત્યાર પછી 2-3 વાક્યમાં ઉત્તર આપો જે છે તે એમાં જોઈએ મિત્રો,
તો રાતરાણી ઝાકળથી નહાય છે, કારણ કે રાતરાણી ઝાકળથી નહાય છે એનું કારણ શું છે? તો રાતરાણી ઝાકળથી નહાય છે એટલે બને છે એવું કે જે ઓસ આવતો હોય છે એ રાત્રે એ સુગંધ આપતું ફૂલ છે, જેથી કરીને એ નહાય છે એટલે પોતાની સૌંદર્યતા ખીલવે છે, પોતાની સૌંદર્યતા ખીલવે છે. પછી બીજો પ્રશ્ન છે, જળમાં કોનું તેજ રેલાય છે? તો જળમાં ચંદ્રના કિરણોનું, એટલું જ લખવાનું થાય, છતાં 2 માર્ક મળી જશે. ચંદ્રના કિરણોનું તેજ રેલાઈ રહ્યું છે. તો મિત્રો જે ચોથો પ્રશ્ન છે કે માધવને મેળવવાની માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા જે છે એ તમે તમારા શબ્દોમાં લખો. તો મિત્રો આપણે કેટલું લખવાનું છે હું તમને જણાવું છું, અને તમારે એક જ પ્રશ્ન લખવાનો છે આ પાકી બુકની અંદર કે જે 4 માર્કમાં આપણે બોર્ડમાં પૂછાય છે. બાકી જે ટૂંકા પ્રશ્ન જે છે MCQ જે છે કે 2-3 માર્કમાં એ નહીં, પરંતુ આપણે 4 માર્કનો જે મોટો પ્રશ્ન છે તમારા પાકી બુકમાં લખવાનો છે. કેવી રીતના? તો વાંસળીથી જ્યારે એક સૂર વિખૂટો થઈ જાય છે ત્યારે એક નિર્જીવ તત્વોની પાસે જઈને તે પોતાની જે મહેચ્છા રહેલી છે કે જે પોતાની વિરહ વ્યથા રહેલી છે તે દરેક પાસે જણાવે છે. હું મારી રીતે જણાવું છું, આવું તમને ક્યાંય જોવા નહીં મળે, પણ આ પ્રમાણે તમે લખી શકો છો. સર્વપ્રથમ તો તે કદમના વૃક્ષના ઝાડ નીચે જાય છે, ત્યાં જઈને ભગવાન શ્રી કૃષ્ણને એ પ્રમાણે પૂછે છે કે અહીં મારા માધવને તમે ક્યાંય દીઠા છે, જોયા છે? તો ત્યાં તેમને જવાબ મળે છે ના. ત્યાર પછી માર્ગની ધૂળને ઢંઢોળીને હલાવીને પૂછે છે, પણ ક્યાંય એમને ચોક્કસ જવાબ મળતો નથી. યમુના નદીના કાંઠે પણ જાય છે, રાધાની આંખ ઉદાસીન, આ બધું જોયે છે એટલે એને એમ લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણ મારાથી નહીં પણ દરેકથી અલગ, ટૂંકમાં દરેકથી વિરહ બની ગયા છે, પણ હું તીવ્ર વિરહ વ્યથા અનુભવું છું. એનાથી આગળ જાય છે ત્યારે કે જેમ સાંજનો પવન, જેમ આ પવનની લેરથી વહી જાય છે તેમ સાંજ પડી જશે પણ મને ભગવાન શ્રી કૃષ્ણ મળશે નહીં. એ પ્રમાણે તો આ ગભરાયેલી રાત્રિ છે એના પગલાના સ્પર્શથી હું અત્યારે આ રાતરાણી કે જે રાત્રિએ ચોકિયાત કરે છે એને પૂછું છું, તો ત્યાં પણ જવાબ મને મળતો નથી. અને હવે મને એવી ઈચ્છા છે કે જ્યારે આ ઉડતું જે મોરપીંછ આવે છે તો એને હું એના સુંવાળા રંગને સાચવીશ, બાકી તો હવે મને ભગવાન શ્રી કૃષ્ણ મળી શકશે નહીં. પણ કોઈ એવી બાબત બને છે કે એ વાંસળીના નામનું જે એક રાત્રિ થાય છે એમાંથી જે ચંદ્ર ઉગે છે એ ચંદ્રના કિરણો જ્યારે યમુના નદીમાં એના કિરણો પડે છે ત્યારે પાતાળની અંદર એને હરિવર પરખાય છે, ત્યારે એની મહેચ્છાઓ જે છે એની વીર વ્યથા છે એ દૂર થાય છે. આમ જે વાંસળીના સૂરની જે વીર વ્યથા છે એક પછી એક દરેક જગ્યાએ પૂછે છે. છેવટે યમુના નદીના જળમાં એમને એટલું બધું એનું તેજ છે વાંસળીનું કે જે ત્યાં એને ભગવાન શ્રી કૃષ્ણ પાતાળે બેઠા હોય છે એવું એમને જણાય છે. આટલું લખવાનું થાય, પછી તમે તમારી ભાષામાં લખી શકો છો. ન એવું હોય તો તમારી પાસે જે સાહિત્ય છે એમાં તમે આઈડિયો આવે એ પ્રમાણે જોઈને તમે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. એક જ લખવાનો થાય મિત્રો. એ સંદર્ભમાં મિત્રો આપણે કે જે આમ જોવા જઈએ તો કથા વસ્તુ આ પ્રમાણે છે, કૃષ્ણ વૃંદાવનમાં તો છે નહીં અને વાંસળીથી સૂર ખરેખર વિખૂટો પડી ગયો છે, માર્ગની ધૂળ યમુનાના વહેણ અને આંખ બધું જ શોકમગ્ન છે. અને વીરની વેદનાને ઘૂંટીને ગૌણ બનાવવા માટે કવિએ શબ્દો દ્વારા જે પણ અહીં જણાવેલું છે તે અહીં એક જેને કહેવાય કે વીર વ્યથા જે છે કવિએ ખૂબ જ અને વીર વ્યથા જ્યારે મિત્રો વિનવવાની હોય ત્યારે ખૂબ જ કષ્ટદાયક હોય છે, કારણ કે એ અધીર પદ એટલી બધી છે મિત્રો. હમણાં જ મેં તમને કીધેલું હતું કે એક નિમેષ માત્ર એક કહેવાય, નિમેષ એટલે નાનું નાનું માપ, છતાં પણ એક યુગ જેવડો બની જાય છે. આંખનો પલકારો એક નિમેષ કહેવાય છે, છતાં એની વીર વ્યથા છે એટલી બધી અધીર બની ગયેલી હોય છે. અને મળે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ કે જેની વીર વ્યથા હોય તો એનો આનંદનો કોઈ પાર રહેતો નથી, અનહદ આનંદ પ્રાપ્ત થાય છે. મિત્રો અહીં એક પ્રશ્ન આપણે એનો અભ્યાસ કરવાનો છે, તમારે લખવાનો છે. અને બાકી હવે નેક્સ્ટ આપણે જ્યારે મળીશું મિત્રો ત્યારે નવા ચેપ્ટર કે નવી બાબતથી આપણે મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર.